નમસ્કાર બાળ મિત્રો, વિષય ગુજરાતીની અંદર આજે આપણે ગુજરાતી વ્યાકરણમાં શીખીશું ક્રિયા વિશેષણ. તો ક્રિયા વિશેષણ એટલે શું અને તે કોને કહેવામાં આવે છે તેના વિશે આપણે આજે શીખીએ. હવે આપણે વાક્યમાં નામપદ અને ક્રિયાપદ એને આપણે ઓળખીએ છીએ. હવે આપણે વિશેષણની પણ અને વિશેષણના પ્રકાર વિશે પણ આપણે સમજ્યા. હવે ક્રિયા વિશેષણ એટલે શું એના વિશે આજે આપણે શીખીશું. તો સૌથી પહેલાં તમે નીચેના વાક્યો જુઓ. એક છે બાળક શાંતિથી ઊંઘી ગયું. કેવી ક્રિયા થઈ? તો કે શાંતિથી ઊંઘી ગયું. પછી 2 છે દાદીમાં સદાય હસતા હોય. અને 3 છે દીપડાની લુચ્ચાઈ સાથે તેમણે આજીવન ઝઝૂમવું પડે છે. અને 4 છે ગાડી ધીમી ચાલતી હતી. અને 5 છે બાળકે તેને વહાલપૂર્વક ગોદમાં લીધું. બરાબર. હવે ઉપરના વાક્યોમાં શું છે? સદાય અને આજીવન એ શું દર્શાવે છે? ક્રિયાપદની ઘટના કે સ્થિતિને બતાવે છે. એકલી ઘટના કે સ્થિતિને બતાવનાર શબ્દને આખ્યાત કહે છે. અને શાંતિથી, ધીમી અને વહાલપૂર્વક એ ક્રિયા કેવી રીતે બની છે તે બતાવે છે. તો તે શું છે? ક્રિયા વિશેષણ છે. ક્રિયા કેવી રીતે બને છે કે કેવી રીતે કરે છે તે દર્શાવતા શબ્દને ક્રિયા વિશેષણ કહે છે. ક્રિયા વિશેષણ કોને કહે છે? તો ક્રિયા કેવી રીતે બને છે કે કેવી રીતે કરે છે તે દર્શાવતા શબ્દને ક્રિયા વિશેષણ કહે છે. તો તમારે ઉપરના જે વાક્યો લખેલા છે એની નીચે લાઈન પણ આપેલી છે. નીચે અંડરલાઈન જે કરેલી છે તો તમે જુઓ કે ક્રિયા વિશેષણ એ કયું છે. ઘણીવાર શું થાય છે તો કે ખૂબ અત્યંત એવો અર્થ દર્શાવવા માટે ક્રિયા વિશેષણનો ઉપયોગ 2 વાર થાય છે. જેમ કે એ પેલું છે બા ઉતાવળી ઘરની બહાર નીકળી. હવે અહીં શું કહેવા માંગે છે કે કેવી રીતે નીકળી? તો કે એકદમ ઉતાવળથી, અત્યંત ઉતાવળથી. તો અત્યંત ઉતાવળથી શબ્દનો ઉપયોગ કરવામાં નથી આવ્યો, પરંતુ ઉતાવળી એટલે આ વાક્ય જ્યારે લખવામાં આવે છે ત્યારે આપણે સમજી જઈએ છીએ કે એકદમ અત્યંત ઉતાવળથી બા ઘરની બહાર નીકળી. તેવી જ રીતે નંબર 2 ની અંદર છે અમે ધીમે ધીમે ગયા. તો કેવી રીતે ગયા? ખૂબ ધીમેથી. ધીમે એટલે માત્ર ધીમે નહીં પરંતુ ધીમે એટલે આપણે આ વાક્ય જ્યારે લખવામાં આવે છે ત્યારે આપણે ખ્યાલ આવી જાય છે કે ખૂબ ધીમેથી. એટલે અહીં ધીમે ક્રિયા વિશેષણનો ઉપયોગ કરવામાં આવ્યો છે. 3 છે તે બેઠા પગાર લે છે. એટલે કે ખૂબ બેસીને, જરાય પણ કામ કર્યા વગર. એટલે અહીં એક જે શબ્દ છે એનો 2 વખત ઉપયોગ કરવામાં આવે છે. તો આવા વાક્યોની અંદર ક્રિયા વિશેષણ એ 2 વખત વપરાય છે. બરાબર. હવે ક્રિયા વિશેષણ એટલે શું એ તમને સમજાઈ ગયું હશે. તો અહીં હું તમને થોડુંક હોમવર્ક આપીશ, જેની અંદરથી તમારે ક્રિયા વિશેષણ શોધીને લખવાનું રહેશે. નીચેના વાક્યોમાંથી ક્રિયા વિશેષણ શોધો. એમાં પેલું છે અમે બિલ્લી પગે આગળા ઉગાડ્યા. બરાબર. અમે બિલ્લી પગે આગળા ઉગાડ્યા. હવે આગળા એટલે શું ખબર છે? કે દરવાજાની અંદર જે આપેલું હોય છે કડી જેવું, એને આપણે ખોલીએ છીએ એને આગળા કહેવામાં આવે છે. નંબર 2 છે એક સંન્યાસી શાંતિથી ચાલ્યા આવે. અને 3 છે માણસો ટપોટપ મરવા લાગ્યા. 4 છે કોચલા પાણીમાં આમ તેમ ઝોલા ખાઈ રહ્યા હતા. પછી 5 છે પેલો માણસ ટાઢથી થરથર ધ્રુજી રહ્યો છે. તો આ અહીં મેં તમને જે ઉપર ક્રિયા વિશેષણ સમજાવ્યું એના આધારે તમારે આ વાક્યોમાંથી ક્રિયા વિશેષણ શોધીને લખવાનું રહેશે. થેન્ક યુ.